શરૂઆત કરીએ। દેશનો સૌથી મોટો સમુદ્ર પર બનેલો બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે। મુંબઈમાં બનાવેલો આ બ્રિજને અટલ સેતુ નામ આપવામાં આવ્યું છે। દક્ષિણ મુંબઈને નવી મુંબઈ સાથે જોડતો આ બ્રિજ દેશનો સૌથી મોટો સમુદ્ર પર બનેલો બ્રિજ ગણવામાં આવી રહ્યો છે। તમને જણાવી દઈએ કે આ બ્રિજનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે। આ બ્રિજ દક્ષિણ મુંબઈ થઈ નવી મુંબઈને જોડશે। અટલ સેતુની વિશેષતાની વાત કરવામાં આવે તો અટલ સેતુ 6 લેનનો સી લિંક છે। અટલ સેતુમાં એક ઇમરજન્સી લેન પણ બનાવવામાં આવી છે। આ પુલની કુલ લંબાઈ 21.8 કિલોમીટર છે। આ બ્રિજ સમુદ્રમાં 16.5 કિલોમીટર બનેલો છે તો બીજી તરફ જમીન પર કુલ 5.5 કિલોમીટરનો બ્રિજ બાંધવામાં આવ્યો છે। આ બ્રિજની મદદથી મુંબઈથી નવી મુંબઈનું અંતર માત્ર 20 મિનિટમાં કાપી શકાશે। અટલ સેતુને બનાવવા પાછળનો ખર્ચ કુલ 17,843 કરોડ રૂપિયા થયો છે। બ્રિજ બનાવવા માટે 2 મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે। બીજી તરફ સિમેન્ટની વાત કરવામાં આવે તો કુલ 5 લાખ મેટ્રિક ટન સિમેન્ટનો ઉપયોગ થયો છે। આ બ્રિજ પર કુલ 70,000 વાહનો પસાર થવાનો અંદાજ છે। બ્રિજ પર સુરક્ષાની દ્રષ્ટિએ કુલ 400 સીસીટીવી લગાવવામાં આવ્યા છે। તમને જણાવી દઈએ કે આ બ્રિજની લાઇટને પગલે સમુદ્રમાં રહેતા જીવોને કોઈ હાનિ નહીં પહોંચે। બ્રિજ પર અદ્યતન લાઇટ્સ લગાવવામાં આવી છે જેના પગલે બ્રિજ પર લાઇટો ફોકસ થશે। દરિયાઈ જીવોને કોઈ નુકસાન નહીં થાય। પક્ષીઓની સુરક્ષા માટે બ્રિજ પર સાઉન્ડ બેરિયર્સ પણ લગાવવામાં આવ્યા છે। આ બ્રિજને પગલે ઈંધણ પણ વધુ બચશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ બ્રિજને પગલે મુંબઈ અને નવી મુંબઈ વચ્ચેના ટ્રાફિકમાં ઘણી રાહત મળશે। સાથે ઓછા સમયમાં વધુ અંતર કાપી શકાશે। મુંબઈ અને નવી મુંબઈ વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત બનશે। તો ભારતનો સૌથી લાંબો બ્રિજ અટલ સેતુ બનવાનું છે। વિશ્વનો 10મો સૌથી લાંબો બ્રિજ છે। અદ્ભુત છે, અકલ્પનીય છે। અટલ સેતુ બ્રિજ 21.8 કિલોમીટર લંબાઈનો આ બ્રિજ છે જે સમુદ્ર પર બાંધવામાં આવ્યો છે। 16.5 કિલોમીટરનો બ્રિજ સમુદ્ર પર છે। 5.5 કિલોમીટર સુધી જમીન પર બ્રિજ છે। વિસ્તારથી અમે તમને જણાવી રહ્યા છે। શિવડીથી સુધીનો આ બ્રિજ કે જે બનાવવામાં આવ્યો છે 6 લેનના બ્રિજથી કલાકોનો સમય પણ બચી જશે તેવી શક્યતા છે। મુંબઈથી નવી મુંબઈ જવામાં 1.5 કલાકનો સમય બચવાનો છે। 40 કિલોમીટરનો રસ્તો હવે 22 કિલોમીટરમાં કપાઈ જશે એટલે કે સમયની ખૂબ બચત થવાની છે। 1.5 થી 2 કલાકને બદલે માત્ર 20 મિનિટનો આ સફર રહેવાનો છે। 100 કિલોમીટર પ્રતિ કલાકની રફતારથી વાહન ચલાવી શકાશે। દરરોજ 70,000 વાહન અહીંથી પસાર થશે તેવી પણ શક્યતા છે। 1 કરોડ લીટર પેટ્રોલ અને ડીઝલની બચત થવાની છે કારણ કે સમય ઘટશે, લોકો જલ્દી પહોંચી જશે। એટલે કે ભારતનો સૌથી લાંબો બ્રિજ અટલ સેતુ બનીને તૈયાર છે। વડાપ્રધાન ઉદ્ઘાટન કરશે।